જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાર્ટ 7માં અસ્તરવાળા બ્લાઉઝનું જે યોગ પ્રિન્સીસ કટ કર્યું છે એ અસ્તરવાળા બ્લાઉઝની આપણે સ્ટિચિંગ કેવી રીતના અસ્તર જોઈન્ટ કરવાનું છે ને કેવી રીતના સીવાનું છે આ એક વિડીયોમાં થશે. તો એક નહીં તો આ જ વિડીયો મેં પાર્ટ 7માં 2 પાર્ટમાં હું 2માં કરીશ નહીં તો આમાં થઈ જાય મોટી નહીં થશે તો હું એકમાં કરીશ નહીં તો હું એ 2 પાર્ટમાં કરી દઈશ. અને પછી આને કેવી રીતના અસ્તર જોઈન્ટ કરવાનું છે અને આમાં ગળાપટ્ટી કર્યા વગર હું તમને હજી એક ગળાપટ્ટીવાળું હજી એક બ્લાઉઝ સ્ટિચ કરાવીશ. જો સૌથી પહેલાં અહીંયા આપણે જે ગળું પાછળ લીધું છે, જો આપણે જે ગળું લીધું છે એમાં જો વ્હાઈટ કાલે મેં તમને આમાં પેટર્ન કરતા આમાં તો આ ગોલ ગળાનું જ છે એટલે આમાં જો આવી રીતના સીધું આવી રીતના ગોલ કરી દેવાનું અને પછી ત્યાંથી પછી આમ ખોલીને આને જો આમાં આવી રીતના છાપણી કરી દેવાની એટલે થઈ ગયું. જો બે બાજુ સરખું થઈ ગયું. હવે જો આ સીધું રાખવાનું, જો આ સીધું કપડું પાથરવાનું, આ સીધું રાખ્યું આપણે અને આને આમ સીધું રાખ્યું. એવું હોય તો તમારે પિનઅપ કરી લેવાની, મારે તો પિનઅપ કરવાની જરૂર નથી પડતી. આવી બોલ પિનથી જો હું તમને બતાવું, આ રહી મારી બોલ પિન, એ બોલ પિનથી પિનઅપ કરી દેવાનું. જો સૌથી પહેલાં આપણે સેટ કરી દેવાનું. જો સૌથી પહેલાં આને સેટ કરીને એકદમ વચ્ચોવચ્ચ એકદમ સરસ સેટ કરી દેવાનું વચ્ચે. જો આ થઈ ગયું સેટ. હવે સૌથી પહેલાં આપણે નીચે સિલાઈ, સીધી સિલાઈ, નીચે સીધી સિલાઈ મારી દેવાની. જો આવી રીતના આને સેટ કરીને જો પછી આપણે આવી રીતના જ્યાં આપણે ચોકનું નિશાન કર્યું છે, જો આ ચોકની જે અહીંયાથી છાપણી કરી છે ત્યાંના ઉપર સીધી જ જો આવી રીતના સીધી સિલાઈ આમ જો અને નીચે આમ હાથેથી આમ પ્રેસ કરતું જવાનું કે ખોલા ને એવું ન પડે. જો આમ ખોલા ન પડે ને એવી રીતના હાથેથી આમ પ્રેસ કરતું જવાનું. જો આમ અંદર અને હંમેશા સોએ અંદર રાખીને પછી આને શટર ઊંચું કરવાનું એટલે કાપડમાં તાક અને જગ્યા ન થાય, એ તમારે એક ધ્યાનમાં રાખવાનું. જો પછી આવી રીતના પાછું આને આવી રીતના પ્રેસ કરતું જવાનું. જો આવી રીતના આપણે હાથેથી આમ જો પ્રેસ કરતું એટલે ખોલા નહીં જરાય. જો આ થઈ ગયું. હવે આપણે અહીંયાથી કટ કરી દેવાનું, થોડુંક રાખીને પછી અહીંયાથી આને કટ કરી દેવાનું. અને આપણે કટ કરી દીધું. હવે કટ કરીને અહીંયા આપણે જો આ ઊંધા બાજુ આપણે આને કટ કર્યું છે. હવે આને આમાં કાપ મૂકશું. જો કાપ મૂકી દીધું. હવે આમાં કેવી રીતના આને પલટાવવાનું, જો આ જ્યાંથી આ ખુલ્લા ભાગ છે ને, જો આ જ્યાંથી આ ખુલે છે ને અહીંયાથી આમ હાથ નાખવાનું. હાથ નાખીને જો આવી રીતના હાથ નાખીને અને પછી આવી રીતના આને પલટાવી દેવાનું.
જો આવી રીતના આને પલટાવી દેવાનું. થઈ ગયું, પલટાવી દીધું. હવે આપણે હોય તો આપણે પ્રેસ ફેરી દેવાનું, જો નહીં તો આપણે આમ મશીન ઉપર અહીંયાથી નીચેથી આવી આવી રીતના સેટ કરી દેવાનું. પછી અહીંયાથી સીધા બાજુથી જ જો અહીંયાથી પછી આને એકદમ ધારી સિલાઈ મસ્ત મારવાની ફિનિશિંગવાળી. અને કપડાને સરખા કરતાં નીચેનું કાપડ ને બે કાપડને સરખું કરતું જવાનું. જો એકદમ સરખું હાથેથી પ્રેસ કરતું જવાનું. જો થઈ ગયું. હવે ઉપર આ બાજુ એવી જ રીતના, સીધા બાજુ એવી જ રીતના જો ત્યાં ગળામાં જો આપણે કાપ મૂક્યું જ છે ત્યાં આપણે હાથેથી પ્રેસ કરીને જો આવી રીતના આંગળી રાખીને એકદમ ખોલા ના પડે ને એવી રીતના એકદમ સરસ રીતે જો આવી રીતના આંગળી રાખવાનું ગોલ બાજુ ને પછી આ સોય અંદર જ રાખવાનું. શટર ઊંચું કરીને એક વખત એકદમ સરખું કરી દેવાનું. જો કરીને પછી પાછું આવી રીતના જો આમ ફિનિશિંગવાળી આમ ગોલાઈમાં એકદમ સરસ. વિડીયો થોડી મોટી થશે તો હું 2 પાર્ટમાં કરી દઈશ, પણ હું તમને શીખવાડીશ એકદમ સરસ કે તમને કોઈ દિવસ તમે અસ્તરવાળું બ્લાઉઝ ન કર્યું હોય ને તોય તમને એકદમ સરળ રીતથી. પાર્ટ 7નું છે. હું 100 દિવસનું ક્લાસ કરવાનું છું. તમને એ ક્લાસનું એમાં જોઈન થવું હોય, એ તમારે શીખવું હોય કે મેડમ ચાલુ કરો, એ ક્લાસનું તમે મને કમેન્ટ કરજો. તમને સોયમાં ડોરા નાખતા નહીં આવડતું હશે એવી રીતના હું શીખવાડીશ. એકદમ સરખી ન્યૂ એકદમ ઇઝી મેથડથી અને ઇઝી રીતથી શીખવાડીશ. તમને આવડી જ જાહે. અને શીખતા તમે હજી તો તમને સીધી સિલાઈ આવડશે ને ત્યાં તો તમને તમારા પાસે કસ્ટમર આવે, સીધી સિલાઈ આવડશે ને તો જ તમારા પાસે કસ્ટમર આવવા મળશે ને. તમને એવી હું તમને ટ્રીક આપીશ. અને તમને મારી ટ્રીકને જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને એ ટ્રીક તમારે શીખવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. જો એકદમ જો સાચવીને જો આવી રીતના જો એકદમ આપણું ગળું નથી પ્રેસ કર્યું, નથી કાંઈ કર્યું, પણ જો આપણે એકદમ સરસ ગળું બેસી ગયું છે. એકદમ સરસ જો એકદમ સરસ, એકદમ ગોલ, નથી ક્યાંય ઊભું. હવે આને આપણે આવી રીતના સરસ કરીને પછી હવે આપણે આને ઓલું આખું પાછળથી આખું અહીંયાથી જોઈન કરી દેવું. જો અહીંયાથી ને આપણે આને હાથેથી પ્રેસ કરીને જો અહીંયાથી હવે આપણે આને જોઈન્ટ કરી દેવું. જો આમાં આપણે અસ્તર જોઈન્ટ આખું. હવે પછી વધારાનું કાપડને અસ્તર જોઈન્ટ કરીને જે આપણે થોડુંક વધારાનું હોય ને એને આપણે પછી અસ્તરના માપેથી, જેમ જો આ વધારાનું છે ને હવે અસ્તરના જ માપેથી આને કટ કરી દેવાનું. જો આને કટ કરીને
પછી આપણે જો આમાં હવે પાછળના ભાગમાં પછી ટક્સ લેવાનું. એમાં જો અહીંયા વચ્ચોથી આવી રીતના સીધું લઈ લેવાનું, અહીંયાથી 5 ઇંચનું. હવે આને આવી રીતના અમે હવે લીધું છે આમ, અને આને આવી રીતના આમ લઈને આમાં છાપણી કરી દેવાની. થઈ ગયું. હવે આને પછી આને આમ સીધું રાખવાનું, અને આવી રીતના રાખીને સીધું આમ રાખીને અને આ ટક્સને આપણે અહીંયા ટક્સે લઈ લીધું. જો આ ટક્સ અહીંયા એકદમ ફિનિશિંગમાં ટક્સ લીધું. હવે આપણે આગળનો ભાગ કરશું. જો એ દેખો, જો આગળનું છે. હવે આગળનું આપણે આ જો અસ્તર છે સીધા સીધું મૂકવાનું છે. જો આવી રીતના મૂકીને આમ મૂકીને હવે જે આવી રીતના પાછળ આપણે કર્યું હતું આવી જ રીતના આગળના ભાગમાં આવી રીતના અને સિલાઈ કરી દેવાનું. જો જોઈન કરી દીધું. હવે સામેવાળા બીજું ભાગ છે એને સામે જ મૂકવાનું. આ જે બીજું ભાગ છે જો આને સામું જ મૂકવાનું. જો આ સીધું છે એટલે બે એક સરખું ન થાય એવી રીતના જો આવી રીતના આમ સીધું આમ છે અને સામે સીધું આ મૂકવાનું. સામે એક બાજુ ન આવવું જોઈએ એવી રીતના. જો આ સામે રાખ્યું. હવે આમાં જેવી રીતના સ્ટીચ કર્યું આમાં એવી જ રીતના કરી દેવાનું. હવે આને કટ કરી દેવાનું. કટ કરીને જો અહીંયા કાપ મૂકી દેવાનું. આમ કાપ મૂકીને પાછી આવી રીતના આને આમ ખોલીને જો આ અસ્તર નહીં આ બાજુ નહીં આ બાજુ આપણે સિલાઈ કરી દેવાની. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો.